જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ગત મોડી રાત્રે મેઇન રોડ પર મગર આવી ચડતા ગ્રામજનોમાં દોડધામ મચી જવા પામી હતી। ગત રાત્રે આશરે 2 વાગ્યે શેરગઢના સરપંચ મોહિતભાઈ દયાતરે મગર જોઈને પોતાનું વાહન ઊભું રાખી અજાબના સરપંચ મગરભાઈ અધેરાને આ મામલે જાણ કરી હતી, જે બાદ તેમને તાત્કાલિક આ મામલાની જાણ કેશોદ વન વિભાગને ટેલિફોનિક કરતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર તેને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેણાંક વિસ્તારોમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ગીર બોર્ડર નજીક આવેલા આ અજાબ ગામમાં અવારનવાર વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોવાથી સ્થાનિકોની સાવચેતી રાખવા વન્ય પ્રાણીઓની નજર છેડવા તેમજ આવા કોઈ પ્રાણી નજરે પડે તો તુરંત સરપંચ મગનભાઈ અથવા તો નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટ અજાબના સ્વયંસેવકોનો સંપર્ક કરવા ખૂબ ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।